સોલંકી હંસાબેન યુટ્યુબ ચેનલ જેમને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો। મોકો મળ્યો છે જાનમાં જવાનો, તો હાલો જઈએ જાનમાં લાઠીદળ જઈને ફરી મળ્યા। સરસ મજાનું ડેકોરેશન તૈયાર થઈ ગયું છે અને પારવી જાનું પણ આવવા માંડી। 16 જાનુંનો માંડવો છે અને વેલનાથની જગ્યા છે આગળ, ને ત્યાં પણ સમૂહ લગ્ન રાખેલા છે। તો સમૂહ લગ્નમાં ભાવભર્યું આમંત્રણ મારા દર્શકો છે, યુટ્યુબ ચેનલ નિહાળતા હોય અને ભાવભર્યું આમંત્રણ। તૈયાર થઈને લગ્ન મંડપમાં આવી પહોંચ્યા છે અને હમણાં થોડી વાર પછી લગ્નની વિધિ શરૂ થશે। તો આપણે બના રહેજો, સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે જે નિહાળી શકીએ છીએ એ લાઠીદળ સમૂહ લગ્નમાં દીકરીઓને કરિયાવર આપ્યો છે અને અત્યારે હાલ લગ્ન વિધિ શરૂ થવાની તૈયારીમાં છે। તો આ કરિયાવર આપ્યો છે દીકરીઓ માટે, સરસ મજાનું કબાટ છે, શેટી પલંગ છે અને બીજો બધો સામાન છે। 5 જોડી કપડાં છે। સરસ મજાની રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે। હું થોડી વાર પહેલાં કહેતી કે આપણે રસોડા બાજુ જઈને થોડુંક આપણે નિહાળીએ કે રસોડાનો કાર્યક્રમ કેવો રહ્યો। તો એકદમ સરસ ને આ બધા સેવાભાવી હોય અને આપણે લાઠીદળ ગામે સરસ મજાનું આવ્યા છે લગ્ન માટે જાનમાં। અને આમાંય મને જાનમાં જવાનો શોખ ને ભૂલી કેદુની ગઈ હતી કે જાનમાં પણ એમાં રવિવારનો આજ મને સરસ મજાનો લાભ મળી ગયો, રજા મળી ગઈ એટલે પૂછ્યા ઘાસ્યા હોય ને એની આમ તો કીધું તું પણ મને એવું થઈ ગયું કે જાનમાં જવું જરૂર છે ને જવું પડે, પણ કેદુની ગઈ નથી જાનમાં। તો આ સમૂહ લગ્નની મોજ માણવા પહેલાં વહેલા આવી છું, કારણ કે મને સમૂહ લગ્ન ગમે, બહુ પ્રિય હોય કે સમૂહમાં એટલા બધા હોય કે માનો મેરામણ ઉમટી ગયો હોય અને જોવાની મજા પણ આવે। અને આપણે એક જાન લઈને ગયા હોય તો એક પૂરતું હોય, પણ આ તો સમૂહ અને આવા ભાગીરથ કાર્યક્રમ સરસ ગામના દાતાઓ એ જ કરીએ કે આ એટલું સસ્તું નથી પણ કર્યું છે। 100 મંડપ છે સરસ મજાના અને આપણે નજરે નિહાળીએ છીએ। તો આ ભાઈઓને ધન્યવાદ, સરસ મજાના રસોડું કરે છે। ત્યાં સરસ મજાનું શાક તૈયાર કરી વાળ્યું, કારણ કે હોળ માંડવા એટલે ઓહો ઘણો, 2 પક્ષમાં તો 200 એક પક્ષમાં અંદાજ પ્રમાણે કહું છું, કાંઈ આની આમ બુકિંગ ન કર્યું હોય પણ આ કેટલા માણસોની રસોઈ તૈયાર કરી દીધી। જાજા ભાગશાળી હોય આ લોકો અને અહીંયા દાળ તૈયાર થઈ ગઈ છે। 5-7 હજારનું રસોડું તૈયાર કરી વાળ્યું છે અને બાકીના તો હવે જાનમાં છે એટલા જમશે, બાકી ગામના ભાગશાળી છે તો રસોડું તૈયાર તો ગામના લોકો જમશે। ભાગશાળી હોય રસોડા એટલા બધા માણાના કરીએ કે હો ભાઈ, અને ભગવાને હાથને પગને હાજા તાજા રાખે, પણ જોને હાજા તાજા રાખે અમારા શરીર અને આકાશથી રોજી રોટી ઉતરે એવો આવલિયો બેઠો છે એ સૌની પૂરી ને કરે આશા। ધન્ય ધરા સૌરાષ્ટ્રની જ્યાં રતન આવા પાકતા। વાહ વાહ, મોજ આવી, રસોડું કરતા કરતા આવી મોજ માણી રહ્યા હોય દુવાસનની અને આનંદ ઉમંગથી રસોડા કરી રહ્યા હોય સરસ મજાનું। આ બાજુ ભાત પણ તૈયાર થઈ ગયા। બસ હવે ઘર કન્યાના લગ્નની વિધિ જલ્દી પૂરી થાય અને જલ્દી અમે જમાડવા બેસીએ એવી આશા લઈને રસોઈયા ઊભા છે સરસ મજાના। ઉણી ધખાવીને બેઠો હોય ને આ કઈ વાતની ખામી હોય, અને એમાં અમારા કોળી સમાજમાં થઈ ગયેલું આ ઘટના। તો 16 જાનું બધી આવી ગઈ છે અને હવે હાલ લગ્નની વિધિ શરૂ થવા જઈ રહી છે। તો વળી પાછા આપણે લગ્ન મંડપમાં જઈએ, રસોડા તરફ ગયા હતા અને સરસ મજાનું રસોડું બન્યું છે, પણ એને કાંઈ વાત જ નહીં ભાઈ, હું રસોડું બન્યું છે
અને આટલા બધા ભાગશાળી હોય આ બધા મોજ માણશે લગ્નની. તો વેલનાથ બાપાની લાઠીદળ ગામે જગ્યા છે અને આટલું બધું માનું મેળવણ ઉમટ્યો છે અને એમાં મેં આજ મોજ માણી લીધી. તો વાહ મોજ વાહ गुरने खड़िया देवगी खान और लटपटिया गोर करो ने युके और लटपटिया ने हुड़ा के मकान और लटपटिया ચેનલમાંથી આ બેન પધાર્યા છે સેવા આપવા માટે. આપણે બધાયનો આજે પ્રસંગ છે યુટ્યુબની અંદર લાઈવ કરવામાં આવશે. સોલંકી હંસાબેન યુટ્યુબ ચેનલ, જેમને યુટ્યુબ ચેનલ છે એમને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. હવે બધાને નમ્ર વિનંતી ફરી એકવાર વાલા ભાઈઓ બહેનો કે બધાય રસોડે તૈયારી થઈ ગઈ છે ફૂલ અને જમવાનું પણ ચાલુ થઈ ગયું છે. વેલનાથ બાપાની જગ્યામાં આપણે બધા પ્રસાદ લેવાનો છે એટલે બધા પ્રસાદી લેવા માટે જાય. રાખી
મારી ભાદરવાની ભેંસ હાથું રાખી દેજો મજાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો અને હવે સરસ મજાનો જમણવાર શરૂ થયો. દીકરી સરસ મજાનું પીર છે સેવા આપવા આવ્યો છે દીકરી તો પ્રેમથી પ્રસાદ લઈ લઈએ વેલનાથ બાબાની જગ્યામાં. એટલે આ દીકરી આવી સરસ મજાની સેવા આપતી હોય તો ભાવથી લેવો પડે. તો પ્રેમથી પ્રસાદ લો અને તમે પણ લો. મેં જો સરસ મજાની થાળી કરી લીધી. પ્રસાદ લઈ એટલી વાર અમને વિદાય આપશે. બસ આટલું મારા વાણીને વિરામ આપું છું. ફરી મળશું બીજા બ્લોકમાં. લો જય માતાજી.